ઇલેક્ટ્રલ બોન્ડના નામે પૈસા ઉઘરાવવા, જોર જબરદસ્તીથી પૈસાની વસૂલી કરવી અને ઈડીનો ગેરઉપયોગ કરવો, આવા આરોપ લાગ્યા છે નિર્મલા સીતારમન પર. અને આ આરોપો કોઈ નાના મોટા આરોપો નહીં, પૂરા 8,000 કરોડ રૂપિયાનો દાવો આમાં કરવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે ઇલેક્ટ્રલ બોન્ડનો ઉપયોગ કરીને પૂરેપૂરા 8,000 કરોડ રૂપિયાની વસૂલી કરી છે. આ મુદ્દો 1 વર્ષ જૂનો છે, જેમાં આદર્શ અય્યર નામનો વ્યક્તિ એક પોલીસ સ્ટેશનમાં જઈને FIR લખાવે છે. પરંતુ FIRથી ખાસ ફરક ન પડતા આ વ્યક્તિ આ મુદ્દાને લઈને કોર્ટ સુધી પહોંચે છે, જે કર્ણાટકની સ્પેશિયલ કોર્ટમાં જઈને તેની ઈચ્છા અનુસારની ફરિયાદ લખાવવાની માગણી કરે છે, જેમાં તે નિર્મલા સીતારમન, ઈડી, JP નડ્ડા, BY વિજેન્દ્ર અને નલિન કુમાર કટલ પર જબરદસ્તી પૈસા વસૂલીનો આરોપ લગાવે છે. જેમાં આ લોકો કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓની પાસે ઇલેક્ટ્રલ બોન્ડ ખરીદવાની માગણી કરે છે. જો કોઈ વ્યક્તિ તેમાં મનાઈ કરી દે તો તેમને ઈડીની ધમકી આપે છે, તેમજ રેડ મારીને તેનાથી બચવા માટે ઇલેક્ટ્રલ બોન્ડ ખરીદાવે છે. જેના બાદ આ લોકો ઈડીના ડરથી ઇલેક્ટ્રલ બોન્ડ ખરીદે છે. જેના બાદ આદર્શની દલીલો અને ફરિયાદોને ધ્યાનમાં રાખતા સ્પેશિયલ કોર્ટ એ પોલીસ પ્રશાસનને તેની દલીલો અને ફરિયાદને ધ્યાનમાં રાખીને FIR લખવાનું કહે છે, જે 28 સપ્ટેમ્બરના દિવસે તિલકનગર પોલીસ સ્ટેશનમાં લખવામાં પણ આવે છે. જેમાં આરોપી તરીકે નિર્મલા સીતારમન, JP નડ્ડા અને અન્ય BJPના નેતાઓનું નામ પણ લખવામાં આવ્યું છે. જેમાં IPCની ધારા 384, ધારા 120B અને ધારા 34ની અંતર્ગત ચાર્જીસ લગાવવામાં આવ્યા છે. આ મુદ્દો સામે આવતા કર્ણાટકના CM એટલે કે સિદ્ધારમૈયાએ X પર જઈને લખ્યું કે જો આ મુદ્દાની વિશેષ તપાસ કરવામાં આવી અને યોગ્ય ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી તો બની શકે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ રાજીનામું આપવું પડે. સિદ્ધારમૈયા એક કન્નડ મીડિયા હાઉસમાં જઈને નિર્મલા સીતારમન પર પણ આરોપો લગાવે છે અને તેના રાજીનામાની માગણી કરે છે. આ વિષય પર લેટેસ્ટ અપડેટ મેળવતા રહેવા માટે વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તેમજ પોલિટિક્સ અને જીઓપોલિટિક્સને લગતા અપડેટ્સ મેળવતા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ફરી મળી એક નવા અપડેટ સાથે. જય હિન્દ.